સમાચાર દિયોદરમાં બટાકાના ખેડૂતોની બેઠક થઈ છે અને બટાકાના યોગ્ય ભાવની માંગ સાથે બેઠક થઈ છે। કંપનીઓએ નીચો ભાવ જાહેર કરતા રોષ જોવા મળ્યો છે। બટાકાનો 270 રૂપિયા ભાવ આપવા માંગ છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધાવ્યો છે વિરોધ। યોગ્ય ભાવ ન મળતા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાવી જેતપુર નજીક ભારજ નદીમાં ફરી જતા જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। ભારજ નદીમાં તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવાયું હતું, પરંતુ ભારે વરસાદમાં ધોવાઈ ગયું, જેને કારણે જનતાએ ખુદ આ ડાયવર્ઝન તૈયાર કરી દીધું। ભારજ નદી ખાતે વર્ષો જૂનો બ્રિજ ધરાશાયી થતા તંત્ર દ્વારા અંદાજે 6 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, જે બાદ ફરી જનતાએ સ્વખર્ચે ડાયવર્ઝન બનાવતા વાહન ચાલકોમાં ખુશી ફેલાઈ છે। ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકોને 30 કિલોમીટરના ફેરામાંથી ફરી મુક્તિ મળી છે। નગરમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। હુડામાં સમાવિષ્ટ થતા 11 ગામના ખેડૂતો તેમજ મિલકત ધારકોએ 5000થી વધુ લેખિત વાંધા અરજીઓ રજૂ કરી છે। હુડામાં સમાવિષ્ટ થતા 11 ગામની કુલ 19000 એકર જમીન પૈકી 40% જમીન કપાતમાં જાય છે, ત્યારે ખેડૂતોની 25% જમીન રોડ, શાળા, આરોગ્ય અને ફાયરની સુવિધા માટે વાપરવામાં આવશે, જ્યારે બાકી રહેલી 15% જમીનની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર હરાજી કરાશે અને તેમાંથી મળનાર રકમથી વિકાસના કામો કરવામાં આવશે, જેને લઈ ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જો આગામી સમયમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટેની પણ ખેડૂતોએ તૈયારી દર્શાવી છે। 40% અમારી જમીન કાપવાની છે એવો એમનો મનમાં ભાવ પડેલો છે। ક્રૂર ભાવ કહેવાયો અને એ 40%માંની 25%માં વિકાસ કરવો છે અને 15% વેચીની ના પૈસા ઉપજાઈને રોડ કરવાના છે। સરકારમાંથી 6 લાઈન રોડ કરવાના હોય એવું દેખાતું નથી। અમારે તો હુડા જોયા ના જોયા બીજી વાત નહીં। દેશમાં વાંધા અરજીમાં હુડા રદ કરો એવો જ વાંધો મોટાભાગની અરજીઓમાં તમામ ખેડૂતોએ ઉઠાવ્યો છે કે અમને હુડા જોઈતું નથી અને હુડા રદ કરો। એના કારણો પણ ખેડૂતોએ પોતાની મૌલિક ભાષામાં દર્શાવ્યા છે કે અમને હુડા કેમ નથી જોઈતું। એ બધા જ માહિતી અંદર ભરીને ખેડૂતો પોતાની રીતે પોતાનો વાંધો રજૂ કરી રહ્યા છે। ચંડોળા તળાવ પાસે ગેરકાયદે દબાણના કેસમાં હાઈકોર્ટે આરોપીને રાહત આપી। હાઈકોર્ટે આરોપી લલ્લુ બિહારીના શરતી જામીન મંજૂર કર્યા। આરોપી પર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી ભાડું વસૂલવાનો આરોપ લગાવ્યો છે। આરોપીને જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો મૂકી છે। સાક્ષીઓને ધમકી ન આપવી, દર મહિને પોલીસ સ્ટેશન હાજર થવું, પાસપોર્ટ જમા કરાવવો અને દેશ બહાર ન જવા જેવી શરતોનું પાલન કરવા આરોપીને કડક સૂચના આપવામાં આવી છે। જો આરોપી દ્વારા શરતોનું ભંગ થશે તો કોર્ટ તરફથી કડક પગલાં લેવામાં આવશે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે જાહેરમાં માફી માંગી। એટલા માટે માફી માંગી કે સત્તા મેળવવા અગાઉ ખોટું બોલ્યા હતા। જાહેર મંચ પરથી પૃથ્વીરાજ પટેલે માફી માંગી, જેઓ ખુલ્લીને સ્વીકારી રહ્યા છે કે સત્તા મેળવવા તેઓએ જુઠ્ઠાણા ફેલાવ્યા હતા અને હવે જ્યારે તેમને રહીને ભાન થયું તો તેઓ માફી માંગી રહ્યા છે। જે જુઠ્ઠાણાની તેઓ માફી માંગી રહ્યા છે, વાત તેઓએ 30 વર્ષ પહેલા કરી હતી। આ મામલે તેઓએ પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરીની માફી માંગી। તેમનું કહેવું છે કે તે સમયે ધારાસભ્ય અને મંત્રી રહી ભ્રષ્ટાચાર આચર્યાનો પ્રચાર કર્યો હતો। કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતાના પગે પડીને તેઓએ જાહેરમાં માફી માંગી। સાબરકાંઠાની એક શાળામાં સન્માન સમારોહ હતો, જેમાં પૃથ્વીરાજ પટેલે માફી માંગી। વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવામાં હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો। શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે। પણ અશોકભાઈ તો આજે પણ એવા છે। સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું, એટલે મને આનંદ થાય છે કે આજે હું ભલે ગમે તે હું 71 વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ 25 વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે। બાદ એમએલએ ચૈતર વસાવા નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત પેટર્નની આયોજન બેઠકમાં હાજર રહ્યા। જ્યાં બેઠક શરૂ થાય તે પહેલા ધારાસભ્ય ચૈતરે બેઠકમાં સીસીટીવી કેમેરા ગોઠવવા કે લાઈવ રેકોર્ડિંગની વાત કરી। તેમણે કહ્યું કે કેમેરા હશે તો હું બેઠકમાં રહીશ, સાથે ટેબલ પર કાચના ગ્લાસ પણ હટાવી દેવાની વાત કરી। તેમણે કહ્યું કે પછી મારી પર આક્ષેપો થાય છે અને ફરી જેલવાસ થાય છે। જેલમાં રહીશ તો પ્રજાના કામ કોણ કરશે તેવું પણ તેમણે કહ્યું। જયભાઈ, સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા। કાલે ઉઠીને પાછા એલિગેશન કરશો
પાછા અમારે 3 મહિના વગર જોઈતે જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો અને એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદો થઈને અમારે વેઠવાના આવે એટલા માટે. બરાબર, એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો. નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી. સામે ભગવા સેનાની ફરિયાદ. કપડા પર કૃષ્ણ કંડારતા થયો હતો વિવાદ. દેવાંગ પટેલે પણ ન શોભે તેવો ઉલ્લેખ કર્યો હતો. ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન, ગરબો કરો પરંતુ અન્ય પ્રચાર કરો તે નહીં ચાલે. કિંજલ દવે ભગવાનની માફી માંગે. જે શ્રીનાથજી બાવાના બેક સાઈડમાં જે એમના ચિત્ર બનાવ્યા હતા અને આપને પોતાને ખબર હશે કે ભગવાન ક્યાં શોભે અને ક્યાં ન શોભે. એ એક આપણે નારી શક્તિ છે, એટલે આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણા વસ્ત્રો ઉપર જે બી ચિત્ર છે એનું મહત્ત્વ શું છે. ચિત્ર નથી, આ સાક્ષાત્કાર શ્રીનાથજી બાવા છે. એમનું એક અપમાન થયું. શું થયું? પણ મને અરજી કરવી પડી આપના વિષયને લઈને, પણ હજી સુધી 2 દિવસથી તમને બી આ વિષય ખબર પડી ગઈ હશે, પણ તમે હજી સુધી અમારી માફી નથી, ધર્મની માફી બી નથી કહેતો, પણ શ્રીનાથજી બાવાની માફી તો માંગો. અથડામણનો મામલો. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. સરઘસ સમયે લાગ્યા જય શ્રી રામના નારા, હર હર મહાદેવના પણ નારા લાગ્યા હતા. પોલીસે કુલ 66 લોકોની કરી છે અટકાયત. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે દહેગામના બહિયલ ગામમાં જૂથ અથડામણ જે થઈ હતી તેમાં આરોપીઓને ઓળખવામાં આવ્યા, તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું. ધરપકડ કરાયેલા 35 જેટલા આરોપીઓને સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બહિયલ ગામની જૂથ અથડામણ થઈ હતી, જે સ્થળ પર તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ત્યાં લઈ જઈને પોલીસે આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અનેક લોકો એ જ વાત કહી રહ્યા છે કે આ કોઈ સમાજના કે કોઈ એક ધર્મના લોકો નથી, આ એ અસામાજિક તત્વો છે કે જે બંને ધર્મ વચ્ચે, બંને જૂથના લોકો વચ્ચે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના જ કારણે અનેક લોકો સમર્થનમાં પણ આવ્યા અને કહ્યું કે પોલીસે જે કાર્યવાહી કરી છે તે સરાહનીય કાર્યવાહી છે કે જેનાથી આ ગામની અંદર, આ વિસ્તારની અંદર બે જૂથ આમને સામને ન થાય. કેટલાક અસામાજિક તત્વો શાંતિ દોહળવાનો પ્રયાસ કરતા હતા, કેટલાક એવા લોકો કે જે ધર્મના નામે આ રાજનીતિ કરવા માંગતા હતા, જે ધર્મના નામે અન્ય લોકોને નુકસાન પહોંચાડવા માંગતા હતા, એ તમામ લોકોની સરભરા કરી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આખી વેન ભરીને આરોપીઓને લાવવામાં આવ્યા. તમામ લોકોની ચાલ પરથી જ ખ્યાલ આવી રહ્યો છે કે કઈ રીતની પોલીસ તરફથી પણ સર્વિસ કરવામાં આવી હશે તેઓની, કારણ કે જે રીતની તેઓની હરકત હતી, જે રીતે લોકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેને લઈને પણ પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, જે સમગ્ર ઘટના ઘટી છે, પોલીસે તપાસ શરૂ કરી, વધુ શું જાણકારી છે? રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું ઘટના સ્થળે? બિલકુલ, ગઈકાલે દહેગામના બહિયલ ગામની અંદર જૂથ અથડામણ જે છે તે સામે આવી હતી, તેને લઈને પોલીસ જે છે તે એક્શનમાં આવી હતી. 35 જેટલા આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું આજે સરઘસ કાઢવામાં આવ્યું હતું. એટલે કે બહિયલ ગામની અંદર જે જૂથ અથડામણ થઈ હતી તે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ કાઢીને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે સ્થળ પર તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો તે સ્થળ ઉપર જઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને અને આવી ઘટના ફરીવાર અંજામ ન બને તે માટે થઈને પોલીસ પણ એક્શનમાં આવી હતી ને તે અંતર્ગતનું જે સરઘસ જે છે તે કાઢવામાં આવ્યું હતું. અને આરોપીને સખતમાં સખત જે કહી શકાય કે લોકોમાં પણ જે ગામની અંદર ડરનો માહોલ હતો, ડરનો માહોલ દૂર થાય તે માટે થઈને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 35 જેટલા આરોપીની ધરપકડ કરી હતી અને 35 આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જી ગૌતમ, જે જાણકારી છે તે પ્રમાણે 1500 જેટલા ટોળા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે, તેમની સામે પણ પોલીસ એક્શન લેશે? જી બિલકુલ, કહી શકાય કે દહેગામની જે જૂથ અથડામણ સામે આવી હતી તે અંતર્ગતની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી હતી. પોલીસે સામસામે બંને જૂથ તરફથી જે ઘટના અથડામણ થઈ હતી તેને લઈને પોલીસ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. મહત્વનું છે કે અત્યારે હાલ તો જે સમગ્ર ઘટના બની હતી તેમાં 35 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ 35 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. જી આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી છે, કુલ 66 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ એ સમયના દ્રશ્યો છે કે જ્યાં ઘટનાના રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું, કે જ્યાં આગળ આ લોકોએ પથ્થરમારો કર્યો હતો, આગજનીની ઘટના બની હતી, આગ ચંપી કરવામાં આવી હતી ઘટનામાં, તે જગ્યાએ તેઓને લઈ જવામાં આવ્યા છે.